હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સંકીર્ણ સંયોજનો. સંકીર્ણ સંયોજનોમાં સંકરણને રિલેટેડ આપણે ઘણું બધું લેક્ચર્સ જોઈ ચૂક્યા છીએ. એનસીઆરટીના દાખલાઓ પણ પ્રેક્ટિસ કરી લીધી છે. હવે હું તમને ફૂલ એન્ડ ફાઇનલ શોર્ટ ફોર્મમાં સંકરણની અમુક ટિપ્સ આપી દઈશ કે જેથી કોઈ પણ ટાઈપના એમસીક્યુને તમે ફટાફટ સોલ્વ કરી શકશો. તો આ લેક્ચર છે 15મો. ચલો શરૂ કરીએ સંકરણની પ્રેક્ટિસ. તો સંકરણ વિશેના નોલેજ ઉપરથી એટલી વસ્તુ તો ખબર પડી છે કે મોસ્ટ ઓફલી 21 થી લઈને 30 સુધીના તત્વો આવે છે. સ્કેન્ડિયમથી લઈને ઝેડએન સુધીના તત્વો સંકીર્ણ સંયોજનોમાં વધારે પડતા આવે છે. આ દરેકના કંઈક ને કંઈક આયનો હોય છે. +1 હોય, +2 હોય, +3 હોય, એવા આયનો. આ દરેક આયનો જો આપણે ઇલેક્ટ્રોન રચના બરાબર રીતે જાણતા હોઈએ ને અને લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એનું નોલેજ હોય તો આપણે ફટાફટ દરેક એમસીક્યુ સોલ્વ કરી શકીએ. દરેક સંકરણ આપણે પકડી શકીએ. જુઓ, એની પ્રેક્ટિસ માટે આપણે છે ને એક નોટ બનાવીએ બરાબર રીતે. બહુ સમજવા જેવું છે. અહીંયા હું તમને અમુક આયનો જે સ્પેશિયલી આવે છે ને એની માહિતી આપી દઉં, જે મોસ્ટ ઓફલી પૂછાતા હોય એવા આયનો. એનું આપણે નોંધ કરીએ. દાખલા તરીકે ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરું આયર્નની, તો આયર્નના સંકીર્ણો છે ને મોસ્ટ ઓફલી 3 ટાઈપના હોય. Fe+2 હોય, Fe+3 હોય અને કાં તો Fe તટસ્થ સ્વરૂપે હોય. ઓકે, તો આપણે આ ત્રણની ચર્ચા કરીએ કે એમાં સંકરણ કેવી રીતે આવી શકીએ. આ નોટ પરફેક્ટ બનાવજો જેથી તમને સંકરણની એક માહિતી મળી રહેશે. Fe+2 ની પહેલા ચર્ચા કરીએ. જ્યારે પણ Fe+2 તમને દેખાય ને એટલે સમજી જાજો કે 3d6 ટાઈપની ઇલેક્ટ્રોન રચના છે. આ તમે ગણતરી કરશો તો પણ ચાલશે, ડાયરેક્ટલી કન્ફર્મ કરો તો બી ઠીક છે. હવે 3d6 ઉપરથી આપણે સંકરણ પકડવાના છે. બરાબર ધ્યાનથી જોજો. સંકરણ 2 ટાઈપના હશે, કાં તો આંતરિક કક્ષકીય હશે કાં તો બાહ્ય કક્ષકીય હશે. તો એક વસ્તુ કન્ફર્મ છે કે લિગેન્ડ ઉપરથી જ તમે સંકરણ પકડી પાડવાના છો. તો સૌથી પહેલા આપણે જો પ્રબળ લિગેન્ડની વાત કરીએ, દાખલા તરીકે પ્રબળ લિગેન્ડનું એક એક્ઝામ્પલ લઈએ, FeCN6 ટાઈપનું. બરાબર, આ એક્ઝામ્પલ મોસ્ટ ઓફલી આવતું હોય છે. FeCN6-4 પ્રબળ લિગેન્ડનું એક્ઝામ્પલ છે. તો આની અંદર તમારું સંકરણ હંમેશા D2sp3 ટાઈપનું થશે, આંતરિક કક્ષકીય સંકીર્ણ. કારણ કે આ 3d6 છે એ એક રીતના આપણે અહીંયા ડ્રો કરવું હોય તો કરી જ લઈએ કે આ જે 3d6 છે એ અંદર તરફ ખેંચાઈ જશે, એટલે તમારે D2sp3 સંકરણ થઈ જશે. બીજું, જો આમાં તમે નિર્બળ લિગેન્ડ લઈશો, ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લઈએ H2O નું, FeH2O6+2 રાખવું પડે, Fe+2 છે. તો અહીંયા તમારું સંકરણ થશે sp3d2. કારણ કે અહીંયા નિર્બળ લિગેન્ડ છે તે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં કરે. તમારા જે 6 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં એ એમને એમ જ રહેશે. સમજી શકાય છે આ વસ્તુ? બરાબર. એટલે આ 2 વસ્તુઓ તમારે બરાબર રીતે સમજી લેવાની. આ આપણો પહેલો પ્રકાર હતો Fe+2 નો. હવે નેક્સ્ટ આપણે જોઈએ Fe+3. આયર્નને રિલેટેડ જોવાનું છે. બરાબર. Fe+3 એટલે હંમેશા યાદ રાખજો, ઇલેક્ટ્રોન રચના એની થશે 3d5 ટાઈપની. અને 3d5 ટાઈપની ઇલેક્ટ્રોન રચનાની અંદર હંમેશા એટલે કે મોસ્ટ ઓફલી છે ને તમને એક જ સંકીર્ણ પ્રબળવાળું જોવા મળશે. આપણે જે પ્રચલિત સંકીર્ણો છે ને એના ઉપર જ ફોકસ કરી નાખવાનું. બરાબર. FeCN6-3 ની આપણે વાત કરીએ, આ પ્રબળ સંકીર્ણ છે. અહીંયા લખી પણ નાખજો, સંકીર્ણ નહીં, સોરી, પ્રબળ લિગેન્ડ છે. તો અહીંયા એની ફેર ગોઠવણી થઈ જશે. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય 5 ઇલેક્ટ્રોનની, તો કંઈક આવી રીતે ફેર ગોઠવણી થશે. બરાબર. એટલે સીધી વાત છે, એનું સંકરણ પકડવું હોય તો આપણે sp3d2, સોરી આગળ 2 ખાલી છે ને, એટલે કે D2sp3 સંકરણ ખબર પડશે. અને વધુમાં જે જુઓ તો અનુચુંબકીય પણ બનવાનો છે. Fe+3 માં મોસ્ટ ઓફલી નિર્બળ લિગેન્ડ આવતા નથી, એટલા માટે જે ધ્યાનમાં આવે છે એ જ આપણે નોંધ કરીએ. આ તમને બહુ કામનું થઈ જશે. ત્રીજો આયર્નનો પ્રકાર છે
તટસ્થ આયન. તટસ્થ આયનની ઇલેક્ટ્રોન રચના થાય છે 3d6 બાહ્યતમ કક્ષકોની. એનું એક જ એક્ઝામ્પલ બહુ પ્રચલિત છે, બરાબર, અને એ 6 લિગેન્ડ વાળું નથી, 5 લિગેન્ડ વાળું છે. અમુક વાર પૂછાયેલું આ એક્ઝામ્પલ છે. FeCO5 સ્પષ્ટ છે, કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 0, તો આયર્નનો પણ 0 થશે. અને કોબાલ્ટ અહીંયા આમ જોવા જાવ તો પ્રબળ લિગેન્ડની સિચ્યુએશનમાં છે. કોબાલ્ટ એ પ્રબળ લિગેન્ડ કહેવાય છે. એટલે કે જો તમે આની ઇલેક્ટ્રોન રચના લખશો ને તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી તો થવાની જ છે. વિચારો, ટોટલ 6 ઇલેક્ટ્રોન અહીંયા છે અને 2 ઇલેક્ટ્રોન અહીંયા, 8 ઇલેક્ટ્રોન છે. એ 8 ઇલેક્ટ્રોન આગળની સાઈડ ખેંચાઈ જશે. 8 ઇલેક્ટ્રોન આગળ ખેંચાય તો આવી સિસ્ટમ રચાઈ જાય, બરાબર. એટલે કે તમારે અહીંથી સંકરણ ચાલુ કરવું પડે. એટલા માટે અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે 6 લિગેન્ડ વાળો કોઈ આવશે જ નહીં, 5 લિગેન્ડ વાળો જ આવશે. અને એનું સંકરણ કેવું થશે? સંકરણ થશે DsP3. જુઓ, ટોટલ 5 કક્ષકો થઈ ગઈ ને, DsP3 સંકરણ આવશે. અહીંયા આપણે એક ધાતુ આયન પૂરો કરી નાખ્યો. Fe ને રિલેટેડ મેં કીધું એમ 3 શક્યતાઓ છે. સેકન્ડ આપણે લઈએ કોબાલ્ટ. જુઓ, આપણે હમણાં કેટલા બધા એક્ઝામ્પલ જોયા છે. કોબાલ્ટ તમને હંમેશા 2 ટાઈપમાં જોવા મળેલો હશે. કોબાલ્ટ કાં તો +3 સિચ્યુએશનમાં હોય કાં તો +2 સિચ્યુએશનમાં હોય. આ બંનેને આપણે વારાફરતી જોઈ લઈએ. સૌથી પહેલા કોબાલ્ટ +3 ની વાત કરીએ તો +3 સિચ્યુએશનમાં એની ઇલેક્ટ્રોન રચના 3d6 ટાઈપની થશે. વિચારો, Fe+2 ની પણ 3d6 જ હતી ને, એવી જ રીતે. તો અહીંયા તમારે પ્રબળ અને નિર્બળ 2 સિચ્યુએશન જોવી પડશે. એમાંથી ખૂબ જ પ્રચલિત એવું એક એક્ઝામ્પલ છે કોબાલ્ટ NH3 6+3. તમને યાદ હશે, આપણે પહેલું જ એક્ઝામ્પલ આ લીધેલું હતું. આમાં પ્રબળ લિગેન્ડ એમોનિયા છે અને એના કારણે એમની જે ઇલેક્ટ્રોન રચના થશે પ્રબળ લિગેન્ડની, તે ફેર ગોઠવણી પામશે. હવે આપણને ખબર જ છે 6 ઇલેક્ટ્રોન, તો ફેર ગોઠવણી કંઈક આવી રીતે થશે અને એના કારણે એનું સંકરણ D2sp3 ટાઈપનું થઈ જશે. સ્પષ્ટ વસ્તુ છે. અને વળી જુઓ, પ્રતિચુંબકીય થશે. બધા ડબલની અંદર જ આવેલા છે. આ ઓળખાણ પડી જાય આપણને. કોબાલ્ટ +3 ની અંદર બીજું સૌથી પ્રચલિત હોય તો એક ફ્લોરિન વાળું છે, COF6-3 ટાઈપનું. હવે સ્પષ્ટ છે, અહીંયા ફ્લોરિન છે તો આપણે એને પ્રબળ તો નહીં કહીએ, આપણે એને નિર્બળ લિગેન્ડની કેટેગરીમાં મૂકી શકીએ છીએ. નિર્બળ લિગેન્ડ એટલે કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં કરે, જેમ છે એમને એમ જ રાખશે. તો વિચારો, 6 ઇલેક્ટ્રોન એમને એમ જ રહીએ તો આવી સિચ્યુએશનમાં જ ગોઠવાશે. અનુચુંબકીય સ્થિતિ અને સંકરણ એના પછી થાય, એટલે કે sp3d2 સંકરણ પોસિબલ બને અને અનુચુંબકીય સંકીર્ણ બનશે. તો આ કોબાલ્ટ +3 ની 2 સિચ્યુએશન. હવે કોબાલ્ટ +2 ની વાત કરીએ એના પછીની, તો કોબાલ્ટ +2 આની ઇલેક્ટ્રોન રચના જોવા જશો તો 3d7 થશે. કોબાલ્ટ +3 ની 3d6 હતી, આની 3d7. આ સિચ્યુએશનમાં મોસ્ટ ઓફલી નિર્બળ લિગેન્ડ જ જોવા મળે છે તમને. આનું એક બહુ પોપ્યુલર એક્ઝામ્પલ છે કોબાલ્ટ H2O6+2. પેલો +3 હતો, આ +2 છે. અને અહીંયા જે લિગેન્ડ આપેલો છે એ આપણો લિગેન્ડ નિર્બળ લિગેન્ડ છે, બરાબર. અને આના દ્વારા દાખલા તરીકે જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન રચના નિર્બળ લિગેન્ડને રિલેટેડ તમે દોરવા જશો તો વિચારો, 7 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? જેમ હતા એમને એમ જ. કોઈ પણ પ્રકારની ફેર ગોઠવણી તો થવાની જ નથી, બરાબર. એના કારણે એનું સંકરણ એના પછીનામાં થશે આઉટર ઓર્બિટલ બાહ્ય કક્ષકીય સંકીર્ણ sp3d2 ટાઈપનું સંકરણ તમને જોવા મળશે. તો કોબાલ્ટની વાત પણ પૂરી. હવે આપણે નિકલ ઉપર આવીએ. નિકલની અંદર 2 આયનો પોસિબલ બને છે, એક તો Ni+2 અને એક નિકલ પોતે તટસ્થ પરમાણુ સ્વરૂપે. તો આ બંનેની ડિસ્કશન આપણે કરવાની છે. સૌથી પહેલા Ni+2 ધાતુ આયનની વાત કરીએ. Ni+2 ની ઇલેક્ટ્રોન રચના 3d8 ટાઈપની થાય છે અને આમાં પ્રબળ નિર્બળ બંને પોસિબિલિટી છે. અને આના દ્વારા તમને એક મહત્તમ, એક મેક્સિમમ અપવાદ જોવા મળશે, જોરદાર અપવાદ, જે તમને વારંવાર કદાચ MCQમાં ક્યાંક તો આડું ભટકાવવાનો જ છે. સૌથી પહેલા જુઓ, પહેલું એક્ઝામ્પલ હું લઉં છું. વારંવાર આવા પ્રચલિત એક્ઝામ્પલ્સ આવતા હોય છે. NiCN4-2 આ તમે જોયેલો જ હશે.
કારણ કે આપણે જ કરેલો છે, ટેક્સ્ટ બુકની અંદર આવેલો છે. અહીંયા સાયનાઇડ પ્રબળ લિગેન્ડ સ્વરૂપે છે અને પ્રબળ લિગેન્ડ સ્વરૂપે હોવાથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી તો થવી જ જોઈએ. અહીંયા 8 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરશો તો નજીકમાં બધા ગોઠવાઈ જશે. સમજાણું? ટોટલ લિગેન્ડ 4 છે, સમજો. તો અહીંયા સંકરણ એક રીતના અહીંયા ડી કક્ષક ખાલી છે ને, તો સંકરણ થશે DsP2 ટાઈપનું, સમતલીય સમચોરસ ટાઈપનું સંકરણ આવી જશે. હવે આ જ રીતના 4 સંવર્ગાંક વાળું એક બીજું સંકીર્ણ છે NiCl4-2, પણ અહીંયા ક્લોરીન છે અને ક્લોરીન નિર્બળ લિગેન્ડ તરીકે હોય છે ને. ક્લોરીન નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી. એટલે આપણા જે 8 ઇલેક્ટ્રોન છે એ ઓરિજિનલ અવસ્થામાં એમને એમ જ પડ્યા રહેશે આવી રીતે. અને એના પછી સંકરણ રચાશે. એના પછીનું સંકરણ એટલે કે આઉટર ઓર્બિટલ બાહ્યતમ કક્ષાનું સંકરણ sp3. અને જુઓ અનુચુંબકીય પણ થશે. હવે Ni+2 માં એક હટકે એક્ઝામ્પલ આવે છે, બરાબર આ વસ્તુ અહીંયા લખી નાખજો IMP તરીકે. આ હટકે એક્ઝામ્પલ છે NiNH3+2. બરાબર વિચારજો. અહીંયા જો હું એમોનિયાની વાત કરતો હોય તો એમોનિયા પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે, આપણને ખબર જ છે. આની અંદર Ni+2 ઇલેક્ટ્રોન રચના થાય છે, એટલે કે 3d8 થાય છે. હવે જો હું અહીંયા 3d8 ને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણીના સ્વરૂપે લખું, પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી તો થવાની કે નહીં, બરાબર? તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણીના સ્વરૂપે લખીએ તો 8 ઇલેક્ટ્રોન છે. 8 ઇલેક્ટ્રોનને આપણે આવી રીતે ગોઠવણી કરી શકીએ, રાઈટ? પણ જો પ્રોબ્લેમ શું આવે છે? પ્રોબ્લેમ એ છે કે અહીંયા લિગેન્ડ 6 છે. હવે 6 લિગેન્ડ હોય અને આની પછી જો તમારે સંકરણ કરાવવું હોય તો કેવું સંકરણ થાય વિચારો. આના D1 જ છે, આની પછી એક S આવે, પછી P3 આવે, DsP3 સંકરણ થાય. પણ જો DsP3 એટલે 5 જ કક્ષકો થઈ, એનો મતલબ પાછળવાળી ડી કક્ષક તમારે લેવી પડે. તો આવું કે સંકરણ સાંભળ્યું છે તમે? DsP3D સંકરણ? નહીં, આવું કોઈ પણ સંકરણ હોતું નથી. DsP3D સંકરણ જેવું કંઈ જ નથી હોતું. તો આ સિચ્યુએશનમાં છે ને એક ઉપાય આપી શકાય છે. બરાબર જોજો, આ 3D કક્ષક છે, આના પછી 4s આવશે, એના પછી 4p આવશે અને આના પછી 4d આવશે. એ તો ખબર જ છે આપણને. ઓકે, એક ઉપાય એ આપી શકાય છે કે જ્યારે નોર્મલ સિચ્યુએશનમાં આ બંને ખાનામાં એક એક ઇલેક્ટ્રોન હોય ને, નોર્મલ સિચ્યુએશનમાં જ્યારે આપણે ખેંચી લીધા ન હોય ત્યારે આવી રીતે ગોઠવાયેલા હશે, બરાબર? તો અહીંયા એવી સિચ્યુએશન, એક ઉપાય એવો છે કે આ પ્રબળ લિગેન્ડ છે અને તે આંતરકક્ષીય થશે તો બની શકે કે આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને પાછળની સાઈડ જઈ શકે. સાંભળજો બરાબર, આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને પાછળની સાઈડ જઈ શકે. પણ પ્રોબ્લેમ પાછો એ પણ છે કે 2 ઇલેક્ટ્રોન એક સાથે જમ્પ મારી નહીં શકે. 2 ઇલેક્ટ્રોન જમ્પ મારીને બાહ્ય કક્ષામાં જવા ઇમ્પોસિબલ છે. હા, જો ધ્યાન રાખજો, જો એક ઇલેક્ટ્રોન હોત ને, ખાલી એક ઇલેક્ટ્રોન આવી રીતે આ સિચ્યુએશનમાં, તો જો એક ઇલેક્ટ્રોન હોત તો એ કૂદકો મારીને પાછળ જઈ શક્યો હોત. પણ સિચ્યુએશન અહીંયા ઉલટી છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન આપેલા છે અને આ બંને ઇલેક્ટ્રોન એક સાથે કૂદકો મારી શકતા નથી. હું અહીંયા લખી નાખું છું કે 2 ઇલેક્ટ્રોન જમ્પ ન કરી શકે. આ એનું લોજિક છે. એના કારણે ઇલેક્ટ્રોન આમને આમ જ રહેશે. પ્રબળ લિગેન્ડ હોવા છતાં અહીંયા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં થાય, કારણ કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાનો કોઈ ફાયદો નથી. DsP3D એવું તો સંકરણ બને નહીં. સમજી ગયા ને? તો અહીંયા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય નથી. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી અને ઉલટાનો 2 ઇલેક્ટ્રોન જમ્પ પણ નથી કરી શકતા. આના કારણે આનું જે સંકરણ મળશે ને, એ સંકરણ મળશે sp3d2, બાહ્ય કક્ષકીય સંકીર્ણ તરીકે ઓળખાશે sp3d2. બરાબર યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ MCQ છે. આવો જ એક MCQ આવશે જેમાં અહીંયા એક ઇલેક્ટ્રોન હશે
તો આપણે એને એક ઇલેક્ટ્રોનને જમ્પ કરાવી શકીશું. સમજાણું તમને? ઓકે, તો આ Ni+2 ની વાતો આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આ 3 વસ્તુ બરાબર યાદ રાખવાની. હવે Ni ની અંદર બીજો તટસ્થ પરમાણુ તરીકે નિકલ. જો ભાઈ તટસ્થ પરમાણુ તરીકે નિકલ હોય તો એની ઇલેક્ટ્રોન રચના થશે 3d8 4s2. તમને યાદ હશે આવો એક સંકીર્ણ આગળ આવી ચૂક્યું છે, એક જ સંકીર્ણ છે આવું, એ છે NiCO4, ટેટ્રાકાર્બોનિલ નિકલ. બરાબર, બહુ પ્રચલિત સંકીર્ણ છે અને આની અંદર નિકલનો ઓક્સિડેશન આંક 0 છે. સ્પષ્ટ દેખાય છે કે આની અંદર કાર્બોનિલ એ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોવાના કારણે એ બધા ઇલેક્ટ્રોનને પોતાની તરફ એક સાઈડ કેન્દ્ર તરફ ખેંચી લેશે. વિચારો, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? ટોટલ ઇલેક્ટ્રોન 8 ને 2 10 છે. જો 10 ઇલેક્ટ્રોનને એક સાઈડ ખેંચી લઈએ એનો મતલબ એમ થઈ ગયો કે ડી કક્ષક આખી ભરાઈ ગઈ. સમજાણું? તો સ્પષ્ટ છે આના પછી જ સંકરણ રચાવાનું છે ને. ટોટલ 4 લિગેન્ડ છે, એનો મતલબ sp3 સંકરણ રચાશે પ્રબળ લિગેન્ડમાં. બરાબર, મતલબ નિકલ જો તટસ્થ હોય તો એક જ ઓપ્શન આવે છે આપણી પાસે, sp3 સંકરણ. તો ચલો, આવી રીતે નિકલનો કોન્સેપ્ટ અહીંયા પૂરો થયો. હવે આપણે ક્રોમિયમને વિચારીએ. ક્રોમિયમની માત્ર એક જ આયન સંકીર્ણ આયન બનવા માટે ખૂબ જ પ્રચલિત છે અને આ આયન લગભગ સ્વાધ્યાયના દાખલાઓમાં 3-4 વખત આવી ચૂક્યો છે. તમને યાદ જ હોવો જોઈએ. આ છે ક્રોમિયમ+3 આયન. બરાબર, ક્રોમિયમ+3 ની સિચ્યુએશન 3d3 પ્રકારની થાય છે. તમને યાદ હશે આ સિચ્યુએશન, કારણ કે સ્વાધ્યાયમાં 2 થી 3 વખત આવી ગયો આ દાખલો. તો આની અંદર સિચ્યુએશન એવી છે કે પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ, કોઈ ફરક જ નથી પડતો. જોજો બરાબર, એક્ઝામ્પલ છે ક્રોમિયમ NH3 6+3. અહીંયા એમોનિયા પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. એનો મતલબ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થવી જોઈએ. જો તમે D3 ને ઇલેક્ટ્રોન રચનાની રીતે ગોઠવશો ને તો એ કંઈક આવી રીતે ગોઠવાશે D3. હવે કદાચ આનું જો તમે બધા ઇલેક્ટ્રોનને એક સાઈડ ખેંચી પણ લેશો તો સિચ્યુએશન આવી થશે. ખેંચશો નહીં તો પણ સિચ્યુએશન આવી થશે. કદાચ નહીં ખેંચો તો સંકરણ તમારું D2sp3 થવાનું છે અને ખેંચી લેશો તો પણ D2sp3 જ થશે. તો આવી સિચ્યુએશનમાં પ્રબળ લિગેન્ડ બહુ મહેનત બરબાદ નહીં કરે અને ઇલેક્ટ્રોન રચના જેમ છે તેમને તેમ જ રહેશે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન ખેંચીને કોઈ ફાયદો નથી. બરાબર, તો આવું સંકરણ સિચ્યુએશન થશે D2sp3, આંતરિક કક્ષકીય સંકીર્ણ થશે. અહીંયા લખવું હોય તો લખી નાખવો કે ઇલેક્ટ્રોન ખેંચવાનો કોઈ ફાયદો નથી. ખેંચવાનો કોઈ ફાયદો નથી. રિઝલ્ટ તો એક જ મળશે, એના કારણે એમને એમ જ પડ્યું રહેશે. સમજાણું? તો ક્રોમિયમની અંદર બસ આ એક જ અવસ્થા યાદ રાખવાની છે, ક્રોમિયમ+3 સિચ્યુએશન. એના પછી આપણે મેંગેનીઝ અને કોપરની વાત કરી લઈએ. મેંગેનીઝની એક જ અવસ્થા વારંવાર આવે છે, Mn+2, અને કોપરની +2. બસ આ 2 સિચ્યુએશન જે મોસ્ટ ઓફલી આવતી હોય છે. સૌથી પહેલાં આપણે મેંગેનીઝ+2 આયન વિશે જોઈ લઈએ. Mn+2 નું એક એક્ઝામ્પલ છે 3d5 પ્રકારનું. બરાબર, આની અંદર આપણે પરિસ્થિતિ વિચારીએ. આની અંદર મોસ્ટ ઓફલી આવતું એક સંકીર્ણ છે Mn સાયનાઇડ વાળું, હેક્ઝાસાઇનો મેંગેનેટ. બરાબર, આવી રીતે MnCN6-4. હવે અહીંયા જુઓ તો સાયનાઇડ એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. જો તમે 5 ઇલેક્ટ્રોનને અંદરની સાઈડ ખેંચી લેશો, 5 ઇલેક્ટ્રોન પ્રબળ લિગેન્ડ હોવાના કારણે આવી રીતે ખેંચાઈ જશે અને એના પરિણામે તમારું સંકરણ કેવું મળવાનું છે? D2sp3 સંકરણ મળવાનું છે. ઓકે, આ તો સીધી જ વાત છે. હવે આ સિવાય એક 4 લિગેન્ડ વાળું સંકીર્ણ પણ જાણીતું છે, એ છે MnCl4-2 સંકીર્ણ. હવે આની અંદર જુઓ તો ક્લોરીન એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે છે. ક્લોરીન નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે. નિર્બળ લિગેન્ડ નોર્મલી ઇલેક્ટ્રોનની ફેરબદલી કરતા નથી. તો તમારા જે 5 ઇલેક્ટ્રોન છે એ 5 ઇલેક્ટ્રોન એમને એમ જ પડ્યા રહેશે, એટલે કે 5-5માં સિંગલ અવસ્થામાં જ રહેશે. એનો મતલબ આના પછીની જે કક્ષકો છે એ પ્રક્રિયામાં ભાગ લેશે
અને અહીંયા જુઓ 4 જ લિગેન્ડ છે, તો આપણે sp3 સંકરણ સમજવું પડે. 6 હોત તો sp3d2 થઈ જાય. તો બસ આમાં તો નોર્મલ સિચ્યુએશન જ છે. પ્રબળ હોય તો d2sp3, નિર્બળ હોય તો sp3d2 અથવા sp3. ક્લિયર? હવે આપણે છેલ્લું એક્ઝામ્પલ લેવાનું છે કોપર +2 નું. બધા ટાઈપના સંકીર્ણો આપણે વીણીને ભેગા કરી લીધા. છેલ્લું છે Cu+2. Cu+2 ની સિચ્યુએશનમાં 3d9 ટાઈપની ઇલેક્ટ્રોન રચના આવે છે. આનું એક સંકીર્ણ જે વારંવાર પૂછાય છે એ આપણે લખીએ. એ છે કોપર Na3 +2. જોઈ શકાય છે એમોનિયા એ આપણને ખબર જ છે કે પ્રબળ લિગેન્ડ સ્વરૂપે હોય છે, એટલે કે એ ઇલેક્ટ્રોનને આગળની સાઈડ ખેંચવાનો પ્રયત્ન કરશે. હવે છે એની પાસે કેટલા બરાબર જોજો. 9 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા થોડોક ડખો થવાની તૈયારીમાં છે. 9 ઇલેક્ટ્રોનને તમે કેવી રીતે ખેંચી શકો? જોજો, 9 ઇલેક્ટ્રોન ઓલરેડી ખેંચાયેલા જ હોય. 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો, આવી રીતે થાય. તો આને ખેંચશો કઈ રીતે? ખેંચાશે જ નહીં ને. પ્રબળ લિગેન્ડ વાપરો કે નિર્બળ લિગેન્ડ વાપરો, કોઈ ફાયદો થવાનો નથી. પણ વિચારો, એક ઇલેક્ટ્રોન કૂદકો તો મારી શકે કે નહીં? યાદ કરો, મેં હમણાં આગળ એક્ઝામ્પલમાં આપ્યું હતું. 3d પછી આવે છે 4s, પછી આવે 4p અને એના પછી આવે છે 4d. ઓકે, તો બનશે એવું કે આ જે એક ઇલેક્ટ્રોન છે ને, એ એક ઇલેક્ટ્રોન જ્યારે જરૂર પડે ત્યારે કૂદકો મારીને પાછળ જઈ શકે છે. અને આ કૂદકો મારીને જેવો પાછળ જશે, બરાબર, એટલે એની સિચ્યુએશન અહીંયા આવતી રહેશે. વિચારજો, અહીંયા ક્યાંક ગોઠવાઈ જશે 4d ની અંદર. તો હવે તમારા માટે એમ કહી શકાય કે આ ખાનું ખાલી થઈ ગયું. સમજાણું? આવી રીતે. અને હવે આપણી પાસે ખાના ખાલી થઈ ગયા, તો વિચારો સંકરણ 4 લિગેન્ડ વાળું કયું સંકરણ પોસિબલ બની શકે? 4 લિગેન્ડ વાળું સંકરણ બની શકે dsp2 સંકરણ. છે ને જબરદસ્ત? તો યાદ રાખજો, અહીંયા હું લખી નાખું છું, એક ઇલેક્ટ્રોન જમ્પ કરી શકે છે. યાદ આવ્યું? આગળ આપણે એક એક્ઝામ્પલમાં બોલ્યા હતા, બરાબર? એ એક્ઝામ્પલ હતું Ni+2 નું. એમાં 2 ઇલેક્ટ્રોન જમ્પ કરી નહોતા શકતા, તો એ એમને એમ પડ્યું રહેતું હતું. પણ અહીંયા એક ઇલેક્ટ્રોન જમ્પ કરી શકે છે, તો સંકરણ આખું બદલાઈ જશે. sp3 નહીં થાય, અહીંયા dsp2 સંકરણ આપણને જોવા મળશે. ઓકે, તો આ કોપર +2 ની બાબતમાં એક જ વસ્તુ બરાબર યાદ રાખવાની છે. આ સિવાય હું તમને MCQ રિલેટેડ 2 બહુ મહત્વની હિન્ટ આપવાનો છું. બરાબર જોજો. આ સિવાય ક્યારેક પ્લેટિનમના પણ સંકીર્ણ આવી જાય છે. યાદ રાખજો, પ્લેટિનમ. તો પ્લેટિનમ 3d સિરીઝનું નથી, તો એની ઇલેક્ટ્રોન રચના બહુ ડિફિકલ્ટ બની જાય આપણા માટે. પણ યાદ રાખવું, પ્લેટિનમનો જ્યારે તમારો સવર્ગાંક મોસ્ટ ઓફલી છે ને 4 જ આવે છે. પ્લેટિનમ મોસ્ટ ઓફલી 4 બંધ બાંધી શકે છે. અને જ્યારે પ્લેટિનમનો સવર્ગાંક 4 હોય ને, ત્યારે હંમેશા એનું સંકરણ યાદ રાખજો, એનું સંકરણ dsp2 સંકરણ હશે. ફિક્સ જ છે. એનો મતલબ આકાર કેવો થશે? સમતલીય સમચોરસ. આ વસ્તુને યાદ રાખવું, પ્લેટિનમનો સવર્ગાંક 4 હોય ત્યારે તે ક્યારેય પણ sp3 નહીં બને, તે હંમેશા dsp2 સંકરણ જ બનાવશે. એનો મતલબ સમતલીય સમચોરસ આકાર જ બનાવશે. આ વસ્તુ બહુ યાદ રાખજો, શોર્ટકટની રીતે તમારે બહુ કામ લાગશે. એક બીજું પણ એક આવી રીતે છે જે યાદ રાખશો તો તમારું કલ્યાણ થઈ જશે. સિલ્વરનું એક્ઝામ્પલ છે. સિલ્વરના સંકીર્ણ સંયોજનો આવે ને, તો હંમેશા એનો સવર્ગાંક 2 જ હોય. યાદ રાખજો, સિલ્વર હંમેશા 2 સવર્ગાંક ધરાવે છે, એટલે રેખીય આકાર ટાઈપનો કંઈક બનાવશે. તો આ બહુ અગત્યની વસ્તુઓ આપણે અહીંયા નોંધ કરેલી છે, જે તમને JEE નીટની પેટર્ન ભણવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. MCQ સોલ્વિંગમાં પણ ખૂબ જ સારું પડશે. તો આ સંકરણને રિલેટેડ આપણે ટોટલી ટોપિક અહીંયા ક્લોઝ કરીએ છીએ. બધી માહિતી હવે આવી ગઈ છે આપણી પાસે. તો લેક્ચર અહીંયા પૂરો થયો. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. સંકરણની વાત, સંયોજકતા બંધનવાદની વાત પૂરી થઈ. હવે આપણે સ્ફટિક ક્ષેત્રવાદ ઉપર આગળ વધવાનું છે નેક્સ્ટ લેક્ચરથી. થેન્ક યુ.